હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોઈશું ધોરણ 10નું વિજ્ઞાનનું પ્રકરણ 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. તો એમાં આપણે જોઈશું કે સફેદ પ્રકાશનું પ્રિઝમ વડે પ્રકીર્ણન અને એના દ્વારા ચોમાસામાં મેઘધનુષ કઈ રીતે રચાય છે તેની સંપૂર્ણ માહિતી આપણે પ્રયોગ દ્વારા સમજીશું. હવે આપણે સમજીશું પ્રયોગ દ્વારા. તો પ્રયોગમાં આપણે શેની જરૂર પડશે? તો સૌથી પહેલાં લઈશું કાચનો પ્રિઝમ. તેના ઉપર સફેદ કલરના પ્રકાશને આપણે આપાત કરીશું તો આપણને અલગ અલગ 7 કલર જોવા મળશે. જ્યારે સફેદ પ્રકાશને કાચના ત્રિકોણાકાર પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે સફેદ પ્રકાશ તેના વિવિધ રંગોમાં વિભાજિત થઈ જાય છે. આ જે ઘટના છે તેને કહેવાય પ્રકાશનું પ્રકીર્ણન. અને આપણને ચોમાસામાં મેઘધનુષ કઈ રીતે દેખાય છે તો તેનું પણ આપણે થિયરી સમજીશું. હવે આપણે સમજીશું થિયરેટિકલ. તો થિયરેટિકલ સૌથી પહેલો તમને 1 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછે છે કે પ્રકાશનું પ્રકીર્ણન કોને કહેવાય? તો જો અહીંયા પ્રિઝમ દ્વારા થતું પ્રકાશનું પ્રકીર્ણન એટલે જ્યારે સફેદ પ્રકાશને કાચના ત્રિકોણાકાર પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે સફેદ પ્રકાશ તેના વિવિધ રંગોમાં શું થાય છે? વિભાજિત થઈ જાય છે. આ જે ઘટના છે એને કહેવાય પ્રકાશનું પ્રકીર્ણન. આ તમને લોકોને 1 માર્ક્સમાં વ્યાખ્યા પૂછે છે. તો જો હવે એનો ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો આવી રીતે કરાય. અહીંયાથી સફેદ પ્રકાશ પાસ થાય છે, અહીંયા શું થાય છે? પ્રિઝમમાં અથડાય છે અને ત્યાંથી એના અલગ અલગ 7 રંગોમાં વિભાજિત થાય છે. તો એ જે 7 રંગોમાં વિભાજિત થાય એનું શોર્ટકટ એવું કહેવાય જાની વાલી પીનારા. એટલે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ. આવી રીતે ટોટલ આપણને અલગ અલગ 7 કલરમાં જોવા મળે છે. બરાબર. જાની એટલે સૌથી પહેલો શબ્દ જાની વાલી પીનારા. આ શું થઈ ગયું? એનું શોર્ટ ફોર્મ કે તમે એને ઇઝીલી યાદ રાખી શકો. તો હવે જો આપણને એવું કીધું છે કે આવું કેમ થાય છે, બરાબર, તો પ્રિઝમમાં તો આપણે વ્હાઇટ પ્રકાશ પાસ કરીએ છીએ તો આપણને અલગ અલગ 7 કિરણો કેમ જોવા મળે છે? તો જો એનું રીઝન એવું છે કે જ્યારે પ્રિઝમમાં પ્રવેશતી વખતે અને બહાર નીકળતી વખતે પ્રકાશનું શું થાય છે? વક્રીભવન થાય છે. એટલે પ્રકાશનું જો વક્રીભવન થાય તો સફેદ પ્રકાશનું 7 અલગ અલગ રંગોમાં વિભાજન થાય છે. સફેદ પ્રકાશના દરેક રંગ માટે કાચનો જે વક્રીભવનાંક છે તે કેવો હોય છે? અલગ અલગ હોય છે. હવે સીધી વાત છે, જો અલગ અલગ રંગ હોય તો એનો વક્રીભવનાંક પણ અલગ અલગ હોય. વક્રીભવનાંક એટલે જ્યાંથી એ વળે છે એને એનો શું કહેવાય? વક્રીભવનાંક કહેવાય. હવે અહીંયા આપણે જોઈએ તો જાંબલી રંગ છે એ સૌથી વધારે વળે છે, જે આપણને આકૃતિમાં દેખાય છે. તો જે રંગ સૌથી વધારે વળે એની તરંગ લંબાઈ કેવી હોય? ઓછી હોય. એટલે જાંબલી રંગ સૌથી વધારે વળે છે તો એની તરંગ લંબાઈ કેવી હશે? ઓછી હશે. બરાબર. તરંગ લંબાઈ ઓછી. અને બીજું છે કે લાલ રંગ. તો જો અહીંયા શું કીધું છે? લાલ રંગ સૌથી ઓછો વળે છે તો લાલ રંગની તરંગ લંબાઈ કેવી હશે? વધારે હશે. તો તમને લોકોને આવું 1 માર્ક્સમાં પૂછે કે જાંબલી રંગ છે એની તરંગ લંબાઈ કેવી હોય? તો જાંબલી રંગની તરંગ લંબાઈ ઓછી હોય અને લાલ રંગની તરંગ લંબાઈ કેવી જોવા મળે? વધુ જોવા મળે. આને યાદ રાખવું હોય તો આવી રીતે યાદ રખાય. હવે ઇંગ્લિશમાં જોઈએ તો એને કહેવાય વિબ્યોર અને ગુજરાતીમાં જોઈએ તો જાની વાલી પીનારા. તો એમાં વાયોલેટ કલર છે એટલે જાંબલી એ સૌથી વધારે વળે છે અને રેડ કલર છે એટલે લાલ જે સૌથી ઓછો વળે છે. હવે આપણે જોઈશું કે આ જે ટોપિક છે એમાંથી તમને 2 માર્ક્સનો કે 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે. તો ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે
કે ચોમાસામાં આપણને આકાશમાં મેઘધનુષ્ય કેમ જોવા મળે છે અને તે કેવી રીતે રચાય છે તે આપણને સમજાવો. તો જો અહીંયા એના આન્સરમાં શું આવશે કે જ્યારે વરસાદ પડી જાય એ વરસાદ પછી આકાશમાં રહેલા પાણીના સૂક્ષ્મ ટીપા નાના પ્રિઝમની જેમ વર્તે છે. એટલે જે આપણને પાણીનું ટીપું દેખાય એ કોના જેવું કામ કરે છે? પ્રિઝમ જેવું. તો જ્યારે સૂર્યપ્રકાશ પાણીના ટીપામાં પ્રવેશે છે ત્યારે મુખ્યત્વે 3 પ્રક્રિયા થાય છે. હવે જો અહીંયા આપણે જોઈએ કે સૌથી પહેલો સૂર્યપ્રકાશ છે એ પાણીના ટીપામાં શું થાય છે? પ્રવેશે. તો પાણીના ટીપામાં પ્રવેશે છે ત્યારે પ્રવેશતી વખતે શું થાય છે? વક્રીભવન થાય છે. તો એ જે વક્રીભવન થાય છે એમાં શું થાય કે સૂર્યપ્રકાશ પાણીના ટીપામાં પ્રવેશે ત્યારે તેની ગતિ અને દિશા બંનેમાં શું થાય છે? ફેરફાર થાય છે. એટલે ગતિ અને દિશા બંનેમાં ફેરફાર થાય એટલે પ્રવેશ કરતી વખતે વક્રીભવન થાય છે. ફરી પાછું વક્રીભવન થયા પછી એનું શું થાય છે? પ્રકીર્ણન થાય છે. એટલે એવું કહેવાય કે પાણીના ટીપામાં રહેલો સફેદ પ્રકાશ સૂર્યપ્રકાશ તેની વિવિધ રંગોમાં વિભાજિત થાય છે. એટલે ટીપામાં વ્હાઇટ કલરની લાઇટ આવે સૂર્યપ્રકાશની, એ શું થાય? પ્રકીર્ણન થાય છે. અને એ પ્રકીર્ણન થાય એટલે અલગ અલગ 7 કલરોમાં વિભાજિત થાય છે. હવે એ જે વિભાજિત થઈ ગયું એના પછી શું થાય છે? એનું આંતરિક પરાવર્તન થાય છે. એટલે આંતરિક પરાવર્તન કોને કહેવાય? કે એ જે વિભાજિત થયેલો પ્રકાશ પાણીના ટીપાની અંદરની સપાટી પરથી પરાવર્તિત થાય છે. એટલે શું થાય? જો અહીંયા આંતરિક પરાવર્તન થાય એટલે ટીપા અંદર આવે, અંદરથી પાછું શું થાય? પરાવર્તન થાય છે. અને એ જે પરાવર્તન થાય એટલે ફરી પાછું પાણીના ટીપામાંથી શું થાય? બહાર નીકળતી વખતે એ જે 7 કલર હોય એ વક્રીભવન પામે છે એવું કહેવાય. એટલે જો ત્યારબાદ પ્રકાશ ફરી ટીપામાંથી બહાર નીકળતી વખતે વક્રીભવન પામે છે. આવી જ રીતે આપણને ચોમાસા દરમિયાન આકાશમાં શું દેખાય છે? મેઘધનુષ્ય દેખાય છે. એટલે તો ચોમાસા સિવાય ના શિયાળો કે ના ઉનાળો કોઈ પણમાં આપણને મેઘધનુષ જોવા મળતું નથી. બરાબર? ખાલી શેમાં જોવા મળે છે? ચોમાસામાં. હવે આપણે જોઈએ કે જે મેઘધનુષ જોવા મળે છે એની એકચ્યુઅલ પરિસ્થિતિ શું હોય? તો અહીંયા જે આપણે જોઈ 4 અલગ અલગ પરિસ્થિતિ એવી જ અહીંયા શું જોવા મળે છે? શોર્ટકટમાં. તો જુઓ, સૂર્ય હોય છે. આપણને જે મેઘધનુષ્ય દેખાય છે કઈ દિશામાં દેખાય? કે જે દિશામાં સૂર્ય ઉગ્યો હોય એની વિરુદ્ધ દિશામાં આપણને શું દેખાય છે? મેઘધનુષ્ય દેખાય છે. કારણ કે જો સૂરજ હોય એ નિરીક્ષકની પાછળની બાજુ હોય. એટલે એવું કહેવાય કે આપણે જોઈએ મેઘધનુષ તો એની પાછળની બાજુ દેખાય. અને વરસાદના ટીપા હોય એ વરસાદના ટીપા નિરીક્ષકની સામેની બાજુ. એટલે સૂર્ય પાછળ હોય તો વરસાદના ટીપા આપણને સામેની બાજુ દેખાય. એટલે જે મેઘધનુષ્ય જોવા મળે એ કેવું હોય? વરસાદના ટીપામાંથી આવતા વિભાજિત પ્રકાશને નિરીક્ષક જોઈ શકે એવી યોગ્ય ભૂમિતિ હોવી જોઈએ. એટલે ટૂંકમાં એવું કહેવાય કે આપણે જ્યાં ઊભા હોય ત્યાંથી સામેની બાજુ આપણને શું દેખાય? મેઘધનુષ્ય. અને જે સૂરજ ઉગેલો હોય એ આપણી પાછળની બાજુ હોય. એટલે એવું કહેવાય પ્રાથમિક મેઘધનુષ. એટલે લાલ રંગ બહારની બાજુ હોય. લાલ રંગ કેવો હોય? બહારની બાજુ હોય. અને જાંબલી રંગ અંદરની બાજુ હોય. બરાબર? એટલે જ આપણને એનું નામ અલગ અલગ 7 કલરો કેવા આપેલા છે? સૌથી પહેલો જાંબલી કલર, જાની વાલી પીનારા. બરાબર? એવી રીતે શું થશે? એનું અલગ અલગ આપણને જોવા મળશે. જાંબલી કલર હોય અંદરની બાજુ અને લાલ કલર હોય બહારની બાજુ. બરાબર? મને આશા છે કે તમે આ જે ક્વેશ્ચન છે એ સારી રીતે સમજ્યો હશે. અને જો બોર્ડની એક્ઝામમાં પૂછે તો તમે એને સારી રીતે સમજૂતી સાથે લખી શકશો. મળીએ આપણે આવા જ અવનવા પ્રયોગો અને તમારા આઈએમપી પ્રશ્નો લઈને. તો જો અમારી ચેનલ ગમે તો તેને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર ટિક કરજો. એટલે સૌથી પહેલો જે વિડીયો હું અપલોડ કરું તે તમારા સુધી પહોંચી શકે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ સ્માઇલિંગ.